મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ. પરંતુ આપણને ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં? શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં? તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયના દાદા પર દાદાઓ જે સંકેતનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો જાણ્યા પછી આપણને પણ ખબર પડી જ જશે કે શું આપણા ઘરમાં ભગવાનનો કે માતાજીનો વાસ છે કે નહીં, શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. નંબર 1, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાય આવે તો તે સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે. નંબર 2, જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે તો સમજવું કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે, તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે. તેના વિરુદ્ધ જો દીવો થોડા સમયમાં દિવેલ એટલે કે પૂરેલું હોવા છતાં પણ ઓલાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ રહેલો છે, તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે. આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ, અથવા તો ઘરમાં નિયમિત રીતે જે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ. નંબર 3, અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ ગઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે. આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરી ભગવાનને બિરાજમાન કરવા જોઈએ. નંબર 4, આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપણા પરિવાર પર તેમજ આપણા પર ભગવાનના આશીર્વાદ બનેલો છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ. નંબર 5, મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાની મંદિરમાં આગ લાગવી, જો ક્યારે પણ આવી ઘટના બને તો તમારે સાવધાન થવાની જરૂર છે કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે. એવા સંકેત છે જેથી કરી તમારે તમારા ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ તેમજ પૂજા પાઠ પણ કરવા જોઈએ. નંબર 6, ભગવાનને ચડાવવામાં આવતા ફૂલો બીજા દિવસે સારા રહે છે તો સમજો કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે, તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે. નંબર 7, ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય
તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે. તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ, તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ. નંબર 8, ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો. જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલા તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે. નંબર 9, ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ કે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો તે ખાતું જોવા મળે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ રહી છે, તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે. કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે. જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ. નંબર 10, પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે. નંબર 11, પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારા સમયમાં તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે, તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે. નંબર 12, જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે, તેમજ તે ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. નંબર 13, જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એક અગરબત્તી આપ તુલસીના છોડ પર રાખી શકો છો. નંબર 14, જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતી નથી. જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ. નંબર 15, જે મંદિરમાં સ્વાસ્તિક સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે, તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી જ નથી. નંબર 16, ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક વધારો થવા લાગે તો પણ સમજવું કે માં લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે. આવા સમયમાં ક્યારેય પણ અભિમાન કરવું નહીં મિત્રો, ખાસ ઘમંડી બનવું નહીં, પરંતુ સાચા મનથી માં લક્ષ્મીજીનો આભાર માનો. નંબર 17, ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાનો નોટો જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી માં તમારા ઉપર મહેરબાન થશે. એવું કહેવાય છે કે નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે. નંબર 18, આગળ આવેલું કોઈ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે. નંબર 19, એક માન્યતા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછો પીળા રંગનો થવા લાગે છે તો પણ સમજો કે તમારા ઘરમાં
ભગવાનનો વાસ રહેલો છે. નંબર 20, ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસો. ત્યાં તમને ઓમનો અવાજ સંભળાતો હોય તેવો ભાસ થવા લાગે તો પણ સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ રહેલો છે. અને મિત્રો, આ માહિતી કોઈ સુધી પહોંચાડવી એ પણ એક પુણ્યનું કામ છે. જેથી તમે આ માહિતી કોઈને શેર કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર 100% થશો. એટલે જરૂરથી આ વિડીયો, આ માહિતીને તમામ ગ્રુપમાં અને મિત્રમાં જરૂરથી એક જણાને શેર કરજો. આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે.